जय माताजी मित्रों, मंत्रों की दुनिया कलियुग में तमारू स्वागत है। मित्रों, आज हूँ तमारा माटे लाव्यो छुं नरसिंह वीरनो એટલે કે જે આપણે નારસિંગા વીર કહીએ છીએ એમનો મોહિની મંત્ર। મિત્રો, નરસિંગા વીરના બહુ બધા અવારનવાર મંત્રો હોય છે, પણ આ મંત્ર છે મોહિની મંત્ર છે। અને મંત્ર જણાવ્યા પહેલાં જ હું તમને કહી દઉં કે કોઈપણ પ્રકારની તમારી વાસના તૂટતી અથવા તો કોઈપણ પ્રકારની કોઈની સાથે છેતરપિંડી માટે આ મંત્રનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આ નારસિંગા વીરનો અમોઘ મંત્ર છે, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો। અને મંત્ર હું તમને જણાવું તો મિત્રો આપણે આગળ જોઈએ કે મંત્ર આ પ્રમાણે છે, પણ એ પહેલાં મેં તમને જે અગાઉ શરીરનો રક્ષા મંત્ર જે આપેલો હતો એ તમારે સિદ્ધ કરેલો હોવો જરૂરી છે। એટલે કે એ મંત્ર બી હું તમને ફરી એકવાર કહી રહ્યો તો મંત્ર આ રીતના હતો: હોમ પરબ્રહ્મ પરમાત્માએ નમઃ મમ શરીરે પાહી પાહી કુરુ કુરુ સ્વાહા। તો મિત્રો આ મંત્ર આપણે 5 વાર બોલવાનો છે, અને એના પછી ચપ્પુની ધાર કરી એટલે કે ધારથી રાઉન્ડ બનાવી અને એની વચ્ચે બેસીને આપણે મંત્ર જાપા કરવાનો હોય છે। તો મિત્રો મંત્ર હું તમને બતાવું। મોહિની મંત્ર આ પ્રમાણે છે: होम नमः पद्मनी अंजन मेरा नाम, इस नगरी में जाय मुँह सर्वगाम मुँह, राज कर तो राज मुँह पनगढ़ की पनिहारी मुँह, इस नगरी के 36 पवनिया मुँह, जोई कोरु मार मार करता आवे, उसे नरसिंह वीर वामपत अंगूठा तर धरे और घेर लावे, मेरी भक्ति गुरु की शक्ति गुरु मंत्र ईश्वरी। मित्रों मंत्र तमने फरी बतावुं छुं, ध्यानथी सांभळजो। होम नमः पद्मनी अंजन मेरा नाम, इस नगरी में जाय मुँह सर्वगाम मुँह, राज कर तो राज मुँह पनगढ़ की पनिहारी मुँह, इस नगरी के 36 पवनिया मुँह, जोई कोर मार मार करता आवे, उसे नरसिंह वीर वामपत अंगूठा तर धरे और घेर लावे, मेरी भक्ति गुरु की शक्ति गुरु मंत्र ईश्वरी वाचा। तो मित्रों आ मंत्र ने सिद्ध करवा माटेनु मैं तमने कीधुं कि पहला तो आपणे जे शरीरनो रक्षा मंत्र छे एनो 5 વાર जाप करी अने राउंड करीने एनी वच्चे बेसवानुं होय छे। बीजुं मित्रों आनुं एवुं छे कि आ मंत्र ए आपणा नारसिंगा वीरनो मंत्र छे कि जेथी आपणे शनिवार के रविवार होय तो रातना 12 वाग्या पछी नारसिंगा वीरनी आपणे विधिपूर्वक एनी स्थापना करवी, बराबर। एना पछी अबील गुलाल 5 सोपारी घी साकरनो एक हवन करवानुं रहेशे आपणे કે જેમાં 108 વાર આહુતિ આપવાની અને 108 વાર જે આપણે માળા છે એનો જાપ બી કરવાનો અને આ મંત્રને ઉચ્ચાર બી કરવાનો, એટલે કે 108 વાર આ મંત્રનો જાપ કરી અને એના પછી આ મંત્ર સિદ્ધ થતો હોય છે। પણ એ પહેલાં આપણે નરસિંહા વીરની આપણે પૂજા અર્ચના કરવી જરૂરી છે। મિત્રો એના પછી આ મંત્ર સિદ્ધ થઈ જાય તો એના પછી આનો ઉપયોગ કરવો હોય તો રૂ લેવાનું, એની વચ્ચે ઘી લગાડી અને જે ચંદનનો ભૂકો આવે એ ભૂકાને વચ્ચે રાખવાનો અને એના પછી એક કોડિયાની અંદર એનો દીવો કરવાનો રહેશે અને કોડિયાની ઉપર એક બીજું કોડિયું મૂકવું કે જેનાથી એના પર મેસ આપણે જે કારસ કહીએ ને એ કારસ પડે। તો આ એક કાજર છે મિત્રો, અને આને કામણગાર કહેવામાં આવતું હોય છે। તો આ કાજર આપણા અંજન એટલે કે આંખે લગાવવાથી જે આને જોવો છે ને એ મિત્રો मतलब કે એની તરફ આકર્ષાય હોય છે। તો આ પ્રમાણે આપણા મંત્રોનો મોહિની મંત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ। મિત્રો ફરી તમને એકવાર બતાવી રહ્યો છું, ખાસ ધ્યાન રાખજો કે આ તમારી વાસના તૂટતી કે કોઈને છેતરપિંડી માટે આ મંત્રનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આ નારસિંગા વીર જે મહારાજ છે, આપણે જે ભગવાન છે, એમનો અમોઘ મંત્ર છે। જો આ પ્રકારે તમે આ મંત્રનો ઉપયોગ કરશો તો એનું દુષ્પરિણામ આવવાનું છે। तो मित्रों आवा अवनवा मंत्रों विषे जानकारी माटे मारी चैनल ने सब्सक्राइब करी लेजो। जय माताजी मित्रों।